નમસ્કાર મિત્રો, સ્માર્ટ જીકે ટ્રિક્સમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આરઆરબી જેઈ 2026ની 3993 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ ગઈ છે। જો તમે રેલવેમાં જુનિયર એન્જિનિયર બનવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે આપણે જાણીશું કે રેલવેમાં જુનિયર એન્જિનિયરિંગમાં શું લાયકાત છે, ઉંમર કેટલી છે, ફી કેટલી રાખવામાં આવેલી છે, એક્ઝામ પેટર્ન અને સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં કવર કરીશું। તો ચાલો મિત્રો, સૌથી પહેલાં જાણીએ આરઆરબી જેઈ 2026માં કુલ કેટલી જગ્યાઓ અને ફોર્મ ક્યારે ભરાશે। હવે મિત્રો જોઈએ આરઆરબી જેઈ ભરતી 2026, જેમાં જુનિયર એન્જિનિયર અને ડિપોટ મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। હવે આરઆરબી જેઈ 2026માં એક નજર કરીએ, જેમાં મિત્રો કુલ જગ્યાઓ છે 3993, લેવલ રહેશે પે લેવલ 6 અને ઇનિશિયલ પગાર તમને 35,400 મળશે। અને એજની વાત કરીએ તો 18 થી 33 વર્ષ। કુલ મુખ્ય કેટલી પોસ્ટો છે તો મુખ્ય 2 પોસ્ટો છે, જેમાં જુનિયર એન્જિનિયર અને ડિપોટ મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ। તો મિત્રો આ મુખ્ય 2 પોસ્ટો માટે વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે। અને હવે મિત્રો ભરતી પ્રક્રિયા સીપીડી પ્લસ ડીવી પ્લસ મેડિકલ આધારિત રહેશે। હવે મિત્રો આપણે જોઈએ કે મહત્વની તારીખ, એટલે ફોર્મ ભરતી વખતે તારીખો ખૂબ ખાસ યાદ રાખવાની છે। 14 ઓગસ્ટથી અરજી ચાલુ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 13 સપ્ટેમ્બર અને ફી ભરવાની મિત્રો લાસ્ટ તારીખ છે 15 સપ્ટેમ્બર। ત્યારબાદ મિત્રો કંઈ કરેક્શન કરવું હોય તો તેના માટે 16 થી 25 તારીખની અંદર કંઈ પણ કરેક્શન હોય તો 16 થી 25 તારીખમાં કરેક્શન કરાવી લેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો સીપીડી, ડીવી અને મેડિકલની તારીખો આરઆરબી દ્વારા જાહેર કરવામાં આવશે। હવે આપણે જોઈએ ઉંમર અને લાયકાત, કે ઉંમર છે 18 થી 33 વર્ષ। SC/ST કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ મિત્રો માટે 5 વર્ષની છૂટ આપવામાં આવેલી છે, જ્યારે ઓબીસી કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને 3 વર્ષની છૂટ મળે છે। તો હવે આપણે જોઈએ 13/9/2026 સુધીમાં જરૂરી શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાત હોવી જરૂરી છે। એટલે કે જે મિત્રો આરઆરબી જેઈમાં એપ્લાય કરવા માંગતા હોય તે મિત્રો 13/9/2026 સુધીમાં તમારે એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા તો BTech જેવી ડિગ્રી મેળવી લીધેલી હોવી જોઈએ। જે ફાઇનલ પરિણામની રાહ જોતા ઉમેદવારો અરજી કરી શકતા નથી। જે મિત્રો લાસ્ટ યરમાં છે તેવા મિત્રો આમાં અરજી કરી શકતા નથી। ડીએમએસ માટે 3 વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા કોઈપણ એન્જિનિયરિંગ ડિસિપ્લિનમાં, એટલે કે કોઈપણ બ્રાન્ચમાં એન્જિનિયરિંગ કરેલું હોય અથવા ડિપ્લોમા કોઈપણ બ્રાન્ચમાં એન્જિનિયરિંગ કરેલું હોય તેવા બધા વિદ્યાર્થીઓ ડીએમએસ માટે અરજી કરી શકે છે। બી અથવા તો BTech જેવી ઉચ્ચ લાયકાત ડિપ્લોમાના સ્થાને માન્ય છે। મિત્રો આ નોટિફિકેશનમાં લખેલું છે કે BTech જેવા ઉચ્ચ લાયકાત ધરાવતા હોય તેઓ ડિપ્લોમાના સ્થાને પણ માન્ય કરેલ છે। હવે મિત્રો અરજી ફી વિશે વાત કરીએ કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 500 રૂપિયા ફી છે અને SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 250 રૂપિયા, જેમાં કે એક્સ સર્વિસમેન, PWBD, ફિમેલ, ટ્રાન્સજેન્ડર, માઇનોરિટી અને EBC માટે બધા માટે 250 રૂપિયા ફી છે। ત્યારબાદ મિત્રો ખાસ નોંધમાં યાદ રાખવાનું છે કે રિફંડ માત્ર CPD-1માં હાજરી આપ્યા પછી, જે મિત્રો CPD-1ની પરીક્ષા આપે છે ત્યારબાદ જ તમને અરજી ફી રિફંડ મળશે। EBC, OBC અને EWS અલગ અલગ કેટેગરી છે અને મિત્રો ફી તમારે નેટ બેન્કિંગ, કાર્ડ અથવા UPIથી ફી ભરવાની છે। હવે મિત્રો આપણે એક્ઝામ પેટર્ન જોઈએ કે CPD-1ની પરીક્ષાની પેટર્ન શું છે। તો મિત્રો 100 પ્રશ્નો હશે અને 100 માર્ક્સ અને 90 મિનિટનો સમય હશે અને નેગેટિવ માર્કિંગ છે 1/3, એટલે કે 0.33 નેગેટિવ માર્કિંગ છે। ત્યારબાદ સબ્જેક્ટ વાઇઝ કેટલા ક્વેશ્ચન આવશે તે જોઈએ કે ગણિતમાં 30 ક્વેશ્ચન હશે, રીઝનિંગના 25, જનરલ અવેરનેસના 15 અને જનરલ સાયન્સના 30। આ રીતે મિત્રો 100 પ્રશ્નો હશે અને 100 માર્ક્સ હશે અને કુલ સમય હશે 90 મિનિટનો અને દરેક ખોટા માર્કના 1/3 માર્ક કાપવામાં આવશે। હવે મિત્રો આપણે CPD-1નો સિલેબસ જોઈએ, જેમાં ગણિતમાં પર્સન્ટેજ, રેશિયો, પ્રોફિટ લોસ, ટાઈમ વર્ક,
એલ્જિબ્રા, જીઓમેટ્રિક, ટ્રિગોનોમેટ્રિક અને મેન્સ્ટ્રુએશન જેવા ચેપ્ટરો ગણિતમાંથી પૂછવામાં આવશે. હવે રિઝનિંગમાંથી જોઈએ તો સિરીઝ, કોડિંગ ડીકોડિંગ, એનાલોજી, સિલોસ, વેન ડાયાગ્રામ, ડાયરેક્શન અને ક્લાસિફિકેશન આટલા ચેપ્ટરો રિઝનિંગમાંથી પૂછવામાં આવશે. મિત્રો આ ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ જનરલ અવેરનેસ એટલે કે જીએસ, જેમાંથી કરંટ અફેર્સ, જિયોગ્રાફી, હિસ્ટોરી, પોલિટી, ઇકોનોમી, સ્પોર્ટ્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી. ત્યારબાદ મિત્રો જનરલ સાયન્સમાંથી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, લાઈફ સાયન્સ અને 3-10 સુધીનું મિત્રો બેઝિક પૂછવામાં આવશે. હવે મિત્રો તમે CPD-1 પરીક્ષા પાસ કરો છો ત્યારબાદ મિત્રો તમારે CPD-2 પરીક્ષા આપવાની થાય છે. CPD-2માં 150 પ્રશ્નો હશે અને 150 માર્ક. દરેક પ્રશ્નો 1 માર્ક રહેશે અને કુલ સમય હશે 120 મિનિટ, એટલે ટોટલ 2 કલાકનો સમય રહેશે. અને મિત્રો આ CPD-2ની અંદર 100 ક્વેશ્ચન ટેકનિકલ ફિલ્ડમાંથી પૂછવામાં આવશે. તો હવે જોઈએ આપણે કે જનરલ અવેર્સમાંથી 15 પ્રશ્નો, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાંથી પણ 15 પ્રશ્નો, કોમ્પ્યુટર બેઝિક અને એપ્લિકેશનમાંથી 10 પ્રશ્નો, એન્વાયરમેન્ટ અને પોલ્યુશન કંટ્રોલમાંથી 10 પ્રશ્નો અને ટેકનિકલ એબિલિટીમાંથી 100 પ્રશ્નો. તો સૌથી વધારે વેટેજ તમારા ટેકનિકલ ફિલ્ડનું રહેશે. બાકીના બધામાંથી થોડા પ્રશ્નો પૂછવામાં આવશે, જેથી કરી CPD-2માં સૌથી વધારે તમારે ભાર ટેકનિકલ ક્વેશ્ચન પર આપવાનું રહેશે અને સૌથી વધારે તમારે ટેકનિકલ ફિલ્ડ એટલે પોતાની ફિલ્ડમાં તૈયારી કરવાની રહેશે. તો આ મિત્રો અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ માર્ક આપેલા છે અને કેટલા ક્વેશ્ચન પૂછાશે તે પણ આપણે જોયું. અને મિત્રો વિડીયોને ગમ્યો હોય તો જરૂર લાઈક કરી દેજો. હવે મિત્રો આપણે જોઈએ કે પસંદગી પ્રક્રિયા એટલે કેવી રીતે પસંદગી થશે. સૌથી પહેલાં મિત્રો CPD-1 પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ CPD-1 પરીક્ષા પાસ કરશો એટલે CPD-2માં નામ આવશે. ત્યારબાદ CPD-2 પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ 3 નંબર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ એક્ઝામિનેશન અને લાસ્ટમાં એપોઇન્ટમેન્ટ એટલે કે મિત્રો તમારે 5 સ્ટેજમાંથી પસાર થવાનું રહેશે. ફાઇનલ સિલેક્શન માટે મેરિટ પ્લસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પ્રિસ્ક્રાઇબ મેડિકલ ફિટનેસ જરૂરી છે. ત્યારબાદ મિત્રો ફોર્મ ભરતી વખતે ભૂલ ન કરવી જેવા મહત્ત્વની વાતો કરી લઈએ. માત્ર એક જ RRB પસંદ કરવાનું રહેશે. એકથી વધુ અરજી કરવાથી ફોર્મ મિત્રો રિજેક્ટ થાય છે. અને ક્રેડિટ એકાઉન્ટની વિગતો ચૂઝન RRB મિત્રો ક્રેડિટ એકાઉન્ટ એટલે કે તમારા બેંક એકાઉન્ટની વિગતો બદલી શકાતી નથી. અને મોબાઈલ નંબર, ઈમેલ આઈડી તમારું એક્ટિવ હોય તેવું જ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપવાનું રહેશે. ત્યારબાદ આધાર ડિજીલોકર ઓથેન્ટિફિકેશન ધ્યાનથી કરવાનું રહેશે. અને મિત્રો તમારે ઓફિશિયલ RRB વેબસાઇટ પરથી લેટેસ્ટ નોટિફિકેશન ચેક કરતું રહેવાનું છે. તો મિત્રો આટલું તમારે ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરી દેજો અને કંઈ પણ ક્વેશ્ચન અથવા ક્વેરી હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો. તો આપણી YouTube ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવી તમને અવનવી ભરતીની માહિતી મળતી રહે. જય હિન્દ, જય ભારત.